ओ भाई क्या चलाओ ये भाई। यार हाल हमें जई રહ્યા છીએ જવાય બન इसके लिए तो आना जरूरी है मेरा भाई। પણ આ નેક્સ્ટ લેવલ નું હતું ભાઈ। મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું અને અત્યારે હાલ નીકળી રહ્યા છે મુકેશભાઈ ત્યાંથી। હું એટલે અમે 4 જણા। મુકેશભાઈ આવવાના હતા અમારી જોડે જવાય, પણ મુકેશભાઈ કહે છે કે મારે અમદાવાદ જવાનું હતું તો અમદાવાદ નીકળશે। અમે અત્યારે હાલ નીકળી રહ્યા છીએ હવે જવાઈ બાજુ। એના માટે પહેલાં અમે જઈશું કઈ જગ્યાએ જવાનું ભાઈ આપણે? હજુ પહેલાં પાલી ઓમ બન્ના મંદિર છે, પેલું બાઇકનું બુલેટ બાબા કહેવાય છે, તો ત્યાં જઈશું, ત્યાં બતાવીએ। એને પહેલાં આપણી ગાડી ગંદી તો થઈ ગઈ છે થોડી, પણ વાંધો નહીં, અમદાવાદ જઈને એને ચોખ્ખી કરી દઈશું। અમદાવાદ જઈને ચોખ્ખી કરી દેવાની થાય છે બરાબર। અને અહીંયા ગંદી થાય જ છે। અને જે પ્રમાણે કીધું હતું રાજસ્થાન પોલીસ એમનું કામકાજ એવું જ છે। ગાડી તમારી ગમે તે રીતે ઊભી રહે તો સમજી લેવાનું કે 1000 રૂપિયાનો ફાઇન તો આવે ના આવે। તો ડેકી ખોલો, લબાલબ પહોંચી જજો। શું છે? અચ્છા, ધુમાકો લગ ગયા था उसका है। તો અમે નીકળ્યા ને ત્યારે જ તે નીકળ્યા એ જ ટાઈમે બોટલનું સત્યાનાશ થઈ ગયું હતું ભાઈ। જે ટાઈમ ગેસ પુરાવા ગયા ને જે ટાઈમ હા જો ભાઈ શીરો લઈને આ પાકો માવો। અત્યારે હું નહીં ખાઉં ભાઈ, કારણ કે મારું મોઢું ગળ્યું થઈ જશે। અને બોટલ જે દિવસ લઈને નીકળ્યા ને પહેલી જ જગ્યાએ ગેસ પુરાવા ઊભા રહ્યા, ત્યાં પાછળનો દરવાજો ખોલ્યો ને, દરવાજો ખોલ્યો એવો તે શર્ટ દઈને બોટલ પડીને તૂટી ગયું। કંઈ નહીં, અને નિલેશભાઈ બેગ ફાટી ગયું છે। કંઈ નહીં, હવે ચલાવી લઈશું। બોટલ અત્યારે તો મૂકી દીધી। મૂકી એટલા માટે છે કે આનું ઢાંકણું ક્યાંકનું ક્યાંક આપણે સેટિંગ કરીને લગાવી દઈશું। ચલો તો પછી અત્યારે ગાડી પેક થઈ રહી છે, એમ નહીં જાય હું મૂકી આલું છું। રો પહેલા તો આ નીકળવું પડે, તમે પહેલા જ તમે આવું કર્યું ના ચાલે ને ગાઈઝ ધીસ ઇઝ રોંગ ગાઈઝ ધીસ ઇઝ રોંગ ધીસ ઇઝ રોંગ। એને ઊંચું કરતા પહેલા બહુ ધ્યાન રાખજો, ફસકાઈ ગયો છે। ગાઈઝ લે એ ગાઈઝ લબાડ માણસનો ઠેલો છે, આપી દો લબાડ માણસ। એ ફાટેલો છે, શું કરો વધારે ફાડા લે? લબાડ માણસ પકડો ને તમે। જો આને કહેવાય ટેલેન્ટ, મલ્ટી ટેલેન્ટ ટાસ્ક। એ આગળ દુનિયાભરના જેટલા બી થેલા ગોઠવવાના જેના બાકી હોય ને એ મેહુલનો કોન્ટેક્ટ કરો। મેહુલ પ્રજાપતિ નંબર બોલો ને મેહુલનો 738318987580। બે આચો નહીં બોલ્યો બે યાર, ગાંડો નહીં બે બોલે એમાં હું કોઈ ફોન ના કરે ને પેલા મોકા માટે થોડી ફોન કરે કોઈ વાર કરે એવી હે ચાલો ભંજાજી। જો ભાઈ ઘણો બધો પ્રેમ આલ્યો અને અહીંયા રહ્યા હતા અમે ઘરમાં। મુકેશભાઈ ચલો મળીએ ભાઈ। હો ચલો આવજો ભાઈ, આવજો પછી મળીએ। હો રામ રામ, આવજો અમદાવાદ આવો તો મળજો હો ને। ચલો તો પછી હો ગાડી લઈને નીકળીએ અને જવાય નીકળીએ। અરે ભાઈ સિંહ હંમેશા છે ને પોતાનું વાન એ ચાવી અંદર પડી ને લોક થઈ જશે ને તો અડધો કલાક સુધી અહીંયા હા એમ જો એમાં છે ને કેવું છે ખબર છે ભાઈ છે જો ભાઈ છે જોઈ લો ભાઈ છે ભાઈ થઈ ગઈ કે નહીં? તે ભડા 4 સેલ માર્યા પછી થઈ 3 સેલ તમે માર્યા પણ બે તમે પહેલા કેમ માર્યા? મારે પહેલા જ સેલમાં થઈ જાય, તમે અડી ને એટલે પનોતી લાગી ગઈ સમજ્યા તમે? તમે પનોતી છો, બહુ મોટા પનોતી। જ્યારે બી અમદાવાદમાં રહો ને અમદાવાદનો વરસાદ નહીં પડતો, અમદાવાદની બહાર આવતા વરસાદ પડે। તમે બધા મારી અંગાત હતા 1 2 3 એ બાટરિયા આપણે આબુમાં જઈએ તો તમે મારી સૌથી મોટા પનોતી તો તમે જ છો। એ ભાઈ ગોવામાં હું ગયો ને તો ભક્કમમાં વરસાદ હતો, ભક્કમ વરસાદ હતો ગોવામાં। મારા બ્લોગ મારો બ્લોગ જોઈ લેવાનો બરોબર। ચલો આવજો હેડો। તો હાલ અમે સોજત ની અંદર આવ્યા છીએ, વૈષ્ણવ नमकीन भंडार, જ્યાં આગળ કચોરી मिर्ची वड़ा ने બધું फेमस છે। हाँ भाई कितनी पुरानी अपने भैया? 25। और आपने चालू किया था? सेठ मतलब आप यहाँ पर काम करते हो? अच्छा ठीक है।
તો ભાઈ મિર્ચી વડા ને એવું બધું બની રહ્યું. અત્યારે અમે મિર્ચી વડાની મેકિંગ લઈ રહ્યા છીએ. હું તપનભાઈ અને નિલેશભાઈ આગળ છે. આ ગાડીમાં ધૂમો બેઠો છે. થોડી ગરમી લાગી રહી છે. વસ્તુ બને છે. જો અહીંયા આગળ અત્યારે તો કચ 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 અવાજ આવી રહ્યો ને. पुदीना वाला मिर्ची वड़ा खाएंगे आज. क्या શું પુદીના એડા દાણા. અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ શ્રી ઓમબન્ના જે મંદિર છે ત્યાં આગળ. શ્રી ઓમબન્ના ધામ ચોટીલા. એકચ્યુઅલી રાજસ્થાનની અંદર આ જગ્યાએ ઓમબન્ના કરીને માણસ હતા કે અત્યારે તો મતલબ એ ટાઈમે જ્યારે એક્સિડન્ટ હતો અને એવું કંઈક સ્ટોરી છે. તો પહેલાં અંદર જઈએ દર્શન કરવા. ચલો. અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ જવાઈ બંધ અને વરસાદ ભક્કમ ચાલુ છે ભાઈ. ફૂલ વરસાદ છે અને અલ્યા જોયો કઈ દેખાતી નહીં ભાઈ. લાઈટ કર ભાઈ, લાઈટ કર. લાઈટ તો ચાલુ જ છે. કોઈ દેખી નહીં રહ્યા ભાઈ. વાઇપર કેટલું પાસ કરી ભાઈ. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ. અત્યારે હાલ અહીંયા વરસાદ પડતો હતો એટલે થોડા તૈયાર થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. અને હાલ જો ભાઈ નિલેશભાઈ, તપનભાઈ બધા હવે જમવા જઈ રહ્યા છીએ અમે. ત્યાં આગળ સ્વિમિંગ પુલ છે બાટારટ આખો. આ સ્વિમિંગ પુલ છે અહીંયા આગળ અને આવો રિસોર્ટ છે કંઈક. આ ટેન્ટ સાઈડ આવી છે કંઈક. 3 ટેન્ટ છે, એક કન્ટેનર છે, એક કન્ટેનર છે અહીંયા. અને ચલો તો પછી હવે હાલ અમે નીકળી રહ્યા છીએ જમવા માટે, લંચ માટે. લંચ છે આજે તો ભાઈ આ વિડીયોમાં બન્યા રહેજો. આજે તો તમને આજે, હા આજે તમને લેપડ બતાવીશું. આજે જોવા મળશે તો આ જોવા મળશે તો જોઈ લઈશું. બરોબર. અહીંયા હાલ અમે જમવા આવ્યા છીએ. બહાર જનરેટર ચાલુ રહ્યું છે કારણ કે અહીંયા લાઇટ નથી. હમણાં વરસાદ પડ્યો ને ભયંકર તો લાઇટ જતી રહી હતી. એટલે હાલ અમે જમવા આવ્યા છીએ. ઓલા ડુંગરો દેખાય છે, ડુંગર બાજુ આપણે જવાનું છે જીપ સફારીમાં અને ત્યાં આગળ લેપડ બતાવશે તો એવા આપણે તમને બતાવીશું. બાકી અત્યારે હાલ જમવાનું તૈયાર થઈ ગયું છે. A few inches later. અત્યારે હાલ જમી લીધું છે, જમીન નીકળ્યા છીએ. જમવામાં આજે હતું પનીરનું શાક હતું, મિક્સ વેજ, દાળ ભાત, પાપડ અને સલાડ. તો જમવાનું સારું હતું. અહીંયા આગળ પ્રીમિયમ બધું છે એટલે જમવામાં બધું સારું હતું. અત્યારે હાલ અમે નીકળી રહ્યા છીએ એક જગ્યાએ કંઈક સનરાઈઝ પોઈન્ટ છે પણ અત્યારે હાલ અમે ખાલી એમને જોવા જઈ રહ્યા છીએ બધા. તો ત્યાં જઈએ અને પછી બતાવીએ તમને બી કેવું છે. આ કેટલું મોટું હોય જો ખરી. બધી જગ્યાએ બહુ બધા જો કાંટાવાળા હોય. હા થોરિયું, સોરી થોરિયું કહેવાય. હા થોરિયું કહેવાય. આનો થોડો ને દૂધ નીકળે અંદરથી. થોરિયાનું દૂધ એ જ કહેવાય, થોરિયું જ કહેવાય ને. આંકડો જ કહેવાય. એ જ ક્યાંક પહેલાં અમારે હું ગામડા ચિત્રાસર જઉં ને, કાંટો બાંટો વાગ્યો હોય ને તો આ મતલબ એ જગ્યાએ છે નાનું દૂધ લગાવે ને તો કાંટો થોડો ઉપર આવી જાય. હા પછી ખેંચી લેવાનો. થોડોક ઉપર આવી જાય ભાઈ. હા અંદર વધારે ઘૂસી તો પછી કંઈ નહીં, પછી પેલું હોય વડે ચોપ આમ કરવાનું, ચોપ વડે ખોતરીને કાઢવું, નીકળી જ જાય. એ માસ્ટર હોય બગા. એ તો ફરિયામાં છે ને 2-3 માસ્ટર એવા હોય કે જે ખોતરીને કાઢી હાલતા હોય. એમની જોડે જઈને બેવાનું એટલે કાઢી હાલે. બાકી અહીંયા આગળ જો ઓલા લોકોને મેં ના પાડી કે ના જશો, અજાણી જગ્યા છે પણ આ લોકોને રિસ્ક લેવું જ છે. અહીંયા આગળ ભાઈ ચિત્તાન બીત્તા ફરતું હોય બધું. જો જંગલ જેવું જ છે. જો દેખાય. હા હા ચલો રિસ્ક હે તો રિસ્ક હે ભાઈ, બરોબર ને. એટલે આમાં કેવું કે ના પાડવા ઉપર બી ઉપર જાય ને પછી એમાં તકલીફ પડે. ઓકે જો ભાઈ ખરેખરમાં આ જે મજાક ઉડાઈ રહ્યા છે ને એ બધાને કહી દઉં છું. અને અમારે એવું નહીં કે ફાટા છે ભાઈ. આ તો જંગલી જાનવર કહેવાય. ગમે ત્યાં આવીએ કે ને ગમે ત્યાં ફરીએ કે, બરાબર. જંગલનો રાજા કહેવાય. સિટીમાં તમે તમારી ચલાવી શકો, બીજે ના ચલાવી શકો. અને જે બી વિડીયો જુઓ છો આ તો તમારી સાવધાની માટે છે કે અમુક જગ્યાએ પેલા સમાચારની અંદર ખબર સમાચાર આવતા હોય છે કે 4 ભાઈબંધો ફરવા ગયા હતા, ફોરેસ્ટમાં જોવા ગયા હતા અને એક માણસ ઉકલી ગયો. એટલે એ બધું આચું કોઈક દિવસ થઈ શકે. એટલે હા બસ આ બધાના કેવું હોય કે પોતાનું દોઢાપણું બહુ વધારે કરવું હોય પણ નહીં સાંભળવાનું આપણે, સમજ્યા.
કોઈક દિવસ તકલીફ પડી શકે. A few moments later. તો પછી અત્યારે ઊંઘી ઉઠીને નીકળી ગયા છે ફાઇનલી જીપ સફારીમાં. હવે તમને બતાવીશું દીપડા અને એ બી જીપડામાં. અડચણ વેલી ને चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह અસલી એડવેન્ચર ભાઈ. આની આગળ જેસલમેર નું તો કશું નતું. ભાઈ આ તો લાઈફમાં પહેલી વાર કર્યું છે બે ભાઈ. અબે પહાડ ઉપર ગાડી જવાની નીચેથી આયા જો, આમ નીચે બતાય જો. ઓ ભાઈ ઓ ટોબા ભાઈ. આ ભાઈએ ચેક પથરા ઉપર છે નીચે જો ઉપર ગાડી ચડાવી દીધી. ઓ ભાઈ ક્યાં ચલાવે છે ભાઈ. ओए बूम पड़े ना कि टमाटो मार्केट में. इसके लिए तो आना जरूरी है मेरा भाई, जरूरी है. जो 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 ये क्या चढ़ाવો છે ભાઈ. આ તો કાયદેસર રીતે ચડાવે છે પથ્થર ઉપર. જો ઉપર ચડાવી દે છે હમણાં ઉપર. નહીં ગોઠતા ભાઈ, નહીં ગોઠતા. વોટેબલ. હા જો 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 ઉપર ચડાવી દે છે હો ભાઈ. અહીંયા ગમે તે હોય પથ્થર હોય કે ગમે તે નહીં ગોઠે ભાઈ, નહીં ગોઠે. ભાઈ જોરદાર. આ રોડ આમના માટે નોર્મલ રોડ છે સાહેબ. સાહેબ આમના માટે નોર્મલ રોડ છે સાહેબ. ઓ ભાઈ નો રોડ નો પ્રોબ્લેમ. ભાઈ જોરદાર જીપ ચલાવે છે અને ભાઈ બોલે એટલે જો ખાલી ભાઈ બોલે એકવાર. નો રોડ નો પ્રોબ્લેમ. ભાઈ પહાડો ઉપર ભાઈ જીપ ચલાવે છે ભાઈ. જે ચલાવે છે જે એક્સપિરિયન્સ ભાઈ જોરદાર. જો ગાઈસ અત્યાર સુધીમાં જેટલું બી એડવેન્ચર ને જેટલું બી સફારી કરેલું છે ને, મતલબ જેટલું બી કર્યું છે એક વાર કે બે વાર, પણ આ નેક્સ્ટ લેવલનું હતું ભાઈ. કાયદેસર આમ આમ ઉપર ચડાવી દે રમરમાટી બોલાવે છે બોલો. અને બહુ જોરદાર એમ ભાઈ, બહુ ખતરનાક એમ, બહુ મજા આવી ગઈ. અને અમારો જો ધૂમલો તો આંટો થઈ ગયો લાગે છે. ઊભો થયો ત્યારનો આમ ગાડીમાં બેઠો ને ત્યારનો ઊભો થયો છે અને ફોટા પાડ અને બહુ ખતરનાક લેવલની જગ્યા છે ભાઈ. જો આ જગ્યા જો એટલે અહીંયા આગળ આ જે તળાવ, મતલબ તળાવ નહીં, આખું સરોવર જેવું છે. અહીંયા આગળ નાવા ના પડાય. હા નગર મગર ખાઈ જાય, તણાઈ જવાય, મતલબ ખેંચી જવાય. કાયદાકીય રીતે જતા રહો તમે. હા ભાઈ બહુ જબરદસ્ત જગ્યા છે, બહુ મજા આવે એવી જગ્યા છે એમ. કારણ કે મેન અહીંયાની સફારી આ છે. આ ભાઈએ બૂમ પડાવીએ ને ભાઈ, કાં સે શીખીએ. વારસામાં આવીએ, વારસામાં બહુ ગજબ લેવલની હો ભાઈ. આમ ઊભો પથરો હોય ને તો બી આમ રમરવાટી બોલાવી દે, વિચારતા જ નહીં. રમ ભાઈ જોરદાર હો ભાઈ, મસ્ત જગ્યાએ. અને હજુ તો આગળ જઈએ જ, હજુ બતાવીએ. ચલો આ ભાઈને આટલું એડવેન્ચર ઓછું લાગતું હતું તો આ દેખાય એનું ઉપર ચડવાનું છે ભાઈ. દેખાય જો ઓ ભાઈ કેટલું ઉપર છે. આના ઉપર ચડવાનું છે ભાઈ. લાગે છે ગોઠશે નહીં એવું લાગે છે. ઓકે ભાઈ અવાજ નહીં કરવાનો અને ગાડીમાંથી નહીં ઉતરવાનું એવું ભાઈએ સખ્ત કહી દીધું છે ભાઈ. अवाज नहीं भाई, એકદમ ચૂપ, એકદમ ચૂપ, एकदम चुप. कोई कुछ नहीं बोलेगा. कोई कुछ नहीं बोलेगा. तो कुछ के वाला क्या बोलेंगे भाई? कुछ नहीं बोलेगी. बे भाई गजब चलाओ છો જો. देखो દીપડો દેખાવ છે. દીપડો દેખાશે, દીપડો. તો ભાઈ એ પાછળ બી દેખાવ. અહીંયા ક્યાંકનું ક્યાંક હશે, બતાવશે અમને બરાબર ને. અત્યારે હાલ એક જગ્યાએ આવીને ઉભા રહ્યા છીએ. અહીંયા કદાચ આ લોકો વેઇટ કરી રહ્યા છે બધા. જો
કે કંઈકનું કંઈક જોવા મળે, પણ બધા વેઇટ કરી રહ્યા છે. તમે બી રાહ જુઓ, તમે પણ રાહ જુઓ અમારી જોડે. અમારી જોડે. તો ભાઈ અત્યારે રાહ જોઈ રહ્યા છીએ. જો અહીંયા ઉપર છે ને ત્યાં એક મોર ને એવું કંઈક બેઠેલું છે. જો ક્યાં ગયું, ક્યાં ગયું? અહીંયા હતા હમણાં, જતા રહ્યા છે. પણ હવે હેવી લેવલનું ભાઈ એડવેન્ચર કર્યું, ગજબ. ચલો તો પછી આવો એટલે બતાવી. બેડ લક ગાઈઝ, અમને જોવા નથી મળ્યો દીપડો, કારણ કે ત્યાં આગળ બધા ઘણા બધા તો હતા જ, પણ ખબર નહીં, ના મળ્યું જોવા. અમારા ડ્રાઈવર સાહેબે ઘણી બધી મહેનત કરી એના માટે થઈ, પણ ના મળ્યું. કંઈ વાંધો નહીં. આજે કંઈક આવું કંઈક સીન છે આજના અહીંયા ટેન્ટનો, તો એ નિહાળીશું. જમવાનું છે તો હમણાં હજુ તો વાર છે, જમવાનું થોડોક ટાઈમ લાગશે. અત્યારે હાલ વાગી ગયા છે 8:30, 8:30 થઈ ગઈ છે. તો હાલ અમે જમીન આવી ગયા છીએ. ફૂલ ભક્કમમાં જોરદાર ઠંડો થઈ જવાનો છે. જો ભાઈ એસી મસ્ત એલજીનું લાગેલું છે અને જોરદાર રૂમ ઠંડો થઈ જશે. ઊંઘી જઈશું. અમને વાત મતલબ એ વાતની બીક છે કે રાત્રે લાઇટ ના જવી જોઈએ. લાઇટ જતી રહેશે ને તો આમ મારું એને ગરમી લાગી જશે. અને હાલ તો અમે જમીન આવી ગયા છીએ. જમવામાં જોરદાર હતું, હરાભરા કબાબ ને પેલી દાલ ખીચડી ને બીજું શું લસણિયા બટાકા ને રોટલી ને પછી કઢી. આ કઢીમાં તો ઘીનો વઘાર, આ હા મોજ પડી ગઈ, જામો પડી ગયો ભાઈ. ભાઈ તમને એટલે ના બતાવ્યું કે ત્યાં આગળ હાવ લાઇટ જ નથી, કારણ કે લાઇટ જતી રહી હતી. એટલે અમે પેલું નાની લાઇટ આવે છે ને એ મૂકીને જમી લીધું. એટલે જમ્યા પછી હવે આવી ગયા છીએ રૂમમાં. અત્યારે હાલ તપનભાઈ, નિલેશભાઈ અને હું અને ધૂમો અંદર છે. તો વ્લોગ અહીંયા જ આગળ એન્ડ કરીએ છીએ, કારણ કે હવે ઊંઘી જઈએ છીએ. કાલ સવાર સનરાઈઝ જોઈને નાસ્તો વાસ્તો કરીને ઘર ભેગા થવાનું છે અમદાવાદ. તો મળીએ એક નવા વ્લોગ સાથે, નવી મોજ સાથે અને નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો અને મોજ કરો મારા વાલા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.